આજે આપણે ખૂબ જ સંવેદનશીલ મુદ્દા પર વાત કરવાની છે. દોસ્તો, નાસિકમાં આજથી 4 થી 5 વર્ષ પહેલાં ત્યાંની પોલીસ કમિશનરની ઓફિસમાં એક ખૂબ જ સંવેદનશીલ ઇનપુટ મળ્યા તેમને, અને આ ઇનપુટના બેઝ પર 4 થી 5 કોન્સ્ટેબલ ત્યાં નાસિક કોર્પોરેટ કંપનીની ઓફિસમાં જઈ અને તે લોકોએ ત્યાં એમ્પ્લોય બની અને આ બધી જ ઘટનાની ડિટેલમાં તપાસ કરી પછી એ જાણવા મળ્યું એ લોકોને કે ત્યાં જે HR ડિપાર્ટમેન્ટના મેનેજર લેવલના લોકો છે એ ત્યાં અમુક જે આર્થિક રીતે નબળા અને જે નોકરીની જરૂરિયાતવાળા લોકો છે એ લોકોને માનસિક ત્રાસ આપે છે, એ લોકોનું ફોર્સફુલી ધર્માંતરણ કરાવે છે અને એ લોકોને અલગ અલગ પ્રકારનો ત્રાસ આપવામાં આવે છે, બ્લેકમેલ કરવામાં આવે છે. તો આ વસ્તુઓ પર ટોપ મેનેજમેન્ટનું બિલકુલ પણ ધ્યાન ન હતું, કારણ કે દોસ્તો આવા મુદ્દા સમાજમાં આની પહેલાં પણ ઘણા બધા બની ગયેલા છે, જેમાં લોકોની બળજબરીથી ધર્માંતરણ કરવાની કોશિશ કરેલી હોય. તમે કેરલા સ્ટોરી મૂવી જોયેલું જ હશે. તો આવી સેમ ટાઈપની ઘટના અહીંયા પણ બનેલી છે, પણ નવાઈની વાત એ છે કે આ ઘટના ખૂબ જ મોટા એક કોર્પોરેટ હાઉસમાં બનેલી છે અને છતાં પણ કોઈને ખબર પણ પડતી નથી. તો દોસ્તો, ક્યાં સુધી ચાલતું રહેશે આ રેડિકલાઇઝેશન? તો અત્યારે તો એ પોલીસે પોતાની કાર્યવાહી, લીગલ એક્શન આગળ વધારી અને એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરેલી છે. 7 લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમની જે મેઇન HR જે છે એ તો અત્યારે એરેસ્ટ છે, ફરાર છે, પણ એમને પણ ખૂબ જ જલ્દી પકડી લેવામાં આવે એવી આપણે આશા રાખીએ. તો દોસ્તો, આ પ્રકારના અને આ ટાઈપના રેડિકલાઇઝેશનને રોકવા માટે એક જ વસ્તુ કરી શકાય, જે ટોપ મેનેજમેન્ટ પ્રોપરલી અવેર હોય ને તેમનું સુપરવિઝન પ્રોપર હોય તો કોઈ દિવસ આવી ઘટનાઓ ભવિષ્યમાં બનશે નહીં. તો દોસ્તો, તમે પણ તમારો અભિપ્રાય કમેન્ટ કરીને મને જરૂરથી જણાવશો કે તમે આ વસ્તુ વિશે શું માનો છો.